તો નમસ્તે વિદ્યાર્થી મિત્રો, તમારા બધાનું ફરી એક વખત હાર્દિક સ્વાગત છે એક નવા વિડીયોની અંદર. મિત્રો, આજે આપણે વાત કરીશું કે ક્લર્કની ભરતીની છે જાહેરાત કરવામાં આવેલી છે. ઘણા બધા મિત્રો છે ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હતા કે ક્લર્કની ભરતી ક્યારે આવશે. તો એના માટે સારી એવી જગ્યાઓ પર ભરતીની જાહેરાત છે કરવામાં આવેલી છે. જગ્યાઓ પણ અહીંયા તમે જોઈ શકો છો. સૌથી મોટી ભરતી છે મિત્રો, અને એમાં છેલ્લી તારીખ છે એ ખૂબ જ નજીક છે. તો જે પણ મિત્રો આના માટે અપ્લાય કરવા માંગે છે એ તમામ મિત્રો વિડીયો જોયા બાદ જો એ એલિજિબલ હોય તો તમામ મિત્રોને અપ્લાય છે કરી દેવું, કે જેથી કરીને સિલેક્શન થઈ જાય અને એનો વારો પણ છે આવી જાય. તો સમય ન બગડતા આગળ વધીએ એ પહેલાં જો મિત્રો તમે આપણે ચેનલ પર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી બેલ નોટિફિકેશન ઓલ ઉપર સેટ કરી દેજો. આ ક્લાર્ક ભરતીની ઓફિશિયલી માહિતી, ઓફિશિયલી નોટિફિકેશન એ બધું પણ તમને આ વિડીયોમાં જ પ્રોવાઈડ કરી આપીશ. તો ખાસ કરી વિડીયો છે છેલ્લે સુધી જોવાનું ભૂલતા નહીં. સમય ન બગડતા આગળ વધીએ મિત્રો. તો મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો કે આ પ્રમાણે છે ક્લર્ક ભરતીની ઓફિશિયલી નોટિફિકેશન છે જાહેર કરવામાં આવેલી છે. તમે ક્યાંથી ક્યાં સુધી ફોર્મ ભરી શકો છો તેની માહિતી અહીંયા આપેલી છે કે 8મા મહિનાની પ્રથમ તારીખથી લઈ અને તમે 21 તારીખ સુધી છે આના માટે અપ્લાય કરી શકો છો. અને અહીંયા આપણે જોવા જોઈએ તો ટોટલ જગ્યાઓને બધી આગળ ડિટેલ આપેલી છે મિત્રો. પીડીએફ પણ ખૂબ મોટી છે. પીડીએફ તમને ક્યાં મળી રહેશે પણ માહિતી આપી દઈશ. એના પછી અહીંયા તમે જોઈ શકો છો પેમેન્ટ છે તમે 1/8/2024 થી લઈને 21/8/2024 સુધી કરી શકો છો. આજે જો તમારે ફોર્મ ભરવાની તારીખ પૂર્ણ થતી હોય તો આજ સુધી જ, એવું નહીં કે ભાઈ કાલ 2 દિવસ તમારે પેમેન્ટ કરવાની તારીખમાં વધારો કરવામાં આવે એ પ્રમાણે અહીંયા નથી. અહીંયા તમે આ બધી વિશેષ માહિતી છે જોઈ શકો છો કે એક્ઝામ પ્રિલિમ ક્યારે યોજાશે, મેઇન જે પણ એક્ઝામ હોય છે તમારે ક્યારે યોજાશે, પછી એનું એક્ઝામ છે ક્યારે આવશે, એ બધી માહિતી છે અહીંયા આપેલી છે. તો આ ભરતી છે સારી એવી ભરતી રહેવાની છે. અહીંયા પહેલાં સૌથી પહેલાં છે તમને માહિતી આપેલી છે કે તમને આ ભરતીમાં શું શું છે કયા પેજ પર જોવા મળશે. તો મિત્રો જો અહીંયા તમારે લાયકાત છે તો એ 2 નંબરના પેજ પર જોવા મળશે. એજ છે એ 3 નંબરના પેજ પર જોવા મળશે. અહીંયા પ્રમાણે તમે જોઈ શકો છો. જો મિત્રો અહીંયાથી પેજ નંબર છે શરૂ થઈ જાય છે, અહીંયાથી આ પીડીએફ છે મિત્રો તમને આપણા ઓફિશિયલી ટેલિગ્રામ ગ્રુપ છે એનામાં તમને જોવા મળી જશે. ટેલિગ્રામમાં જો તમારે જોડાવવું હોય તો એના જોડાવા માટે લિંક છે આ જ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને આપેલી છે. તો તમામ મિત્રો છે જોડાઈ જજો. બાકી અહીંયા આપણે જોઈએ તમને સેલેરી છે શું આપવામાં આવશે, તો અહીંયા સેલેરી પણ તમે જોઈ શકો છો મિત્રો. માસિક સેલેરી જે પણ હોય છે એ અહીંયા આપેલી છે એ પ્રમાણે તમને સેલેરી પણ મળશે મિત્રો. અહીંયા અલગ અલગ સેલેરી તમને જોવા મળે છે. તો મિત્રો અહીંયા અલગ અલગ પોસ્ટો રહેવાની છે, ઘણી બધી પોસ્ટો છે એ પ્રમાણે છે અહીંયા તમને સેલેરી મળવાપાત્ર થાય છે. એના પછી આમાં તમારી એક્ઝામ લેવામાં આવશે. એક્ઝામ ઉપરથી તમારું સિલેક્શન છે થતી આપણે એજ રિલેક્સેશન પણ અહીંયા લાગુ પડે છે. એજની વાત કરીએ તો 20 વર્ષથી લઈને 28 વર્ષના ઉમેદવારો છે આની અંદર અપ્લાય કરી શકે છે. અને 10 વર્ષ સુધીની છે અહીંયા એને છૂટછાટ મળે છે. ટોટલ 50 વર્ષ સુધીના ઉમેદવારો છે ત્યાં અપ્લાય કરી શકે છે. તમે જોઈ શકો છો મેક્સિમમ એજ લિમિટ જે પણ છે 50 વર્ષ છે. પછી એબીસી આપણે સોરી મિત્રો ઓબીસી, એસસી એસટીના જે પણ મહિલાઓ હોય છે એ બધાને 35 વર્ષ સુધીનું હોય છે. એના પછી અહીંયા તમે નીચે આવી જશો મિત્રો, આ પીડીએફ છે ખૂબ જ મોટી રહેવાની છે અને તમને ટેલિગ્રામ ગ્રુપમાં મળી જાય છે. મેં તમને આગળ પણ કીધેલું છે. અહીંયા તમે બીજી વધુ માહિતી છે જોઈ શકો છો, કેટલી ફી ભરવાની રહેશે, કોને કેટલી ફી ભરવાની રહેશે, અને તમારે જે પણ માહિતી જોઈએ એ મિત્રો માહિતી સીધી જ અહીંયા તમને જોવા મળી જાય છે. અહીંયા તમને બતાવેલી છે કે તમને કયા પેજ પર શું માહિતી જોવા મળે છે. તો આમાં જેને પણ ફોર્મ ભરવું એ ભરી દેજો. હવે મિત્રો આપણે એજ્યુકેશન ક્વોલિફિકેશનની જો થોડીક વાત કરીએ તો જેણે પણ ગ્રેજ્યુએશન કરેલું છે એ બધા આની અંદર છે અપ્લાય કરી શકે છે. તમારે છે માનનીય જે પણ યુનિવર્સિટી હોય છે કે જેની માન્યતા ધરાવે છે એ યુનિવર્સિટીમાં તમે ગ્રેજ્યુએશન કરેલું હોવું જોઈએ તો તમે છે આની અંદર અપ્લાય કરી શકો છો. એના પછી મિત્રો આપણે વાત કરીએ કે ભાઈ એપ્લિકેશન ફી, તો તમારે ફી કેટલી ભરવી પડશે. તો અહીંયા જે પણ એસસી એસટી પીડબ્લ્યુ બીડી વાળા જે પણ મિત્રો છે એ બધાને 175 રૂપિયા, અને જે પણ જનરલ કેટેગરીમાંથી આવે છે એ બધા મિત્રોને છે 850 રૂપિયા છે એ ફી ભરવાની રહેશે. અહીંયા તમે જોઈ શકો છો એની અંદર જીએસટી ને બધું આવી જાય છે એ પ્રમાણે જણાવેલું છે. તો આ પ્રમાણે તમારે ફી ભરવાની રહેશે. પછી જે પણ તમારું એક્ઝામ રહેશે તો એ કઈ રીતની રહેશે, તો એક્ઝામ માટે મિત્રો અહીંયા તમે ક્વેશ્ચન જોઈ શકો છો અને માર્ક્સ જોઈ શકો છો. કેટલા મિનિટનો સમય આપવામાં આવશે એ પણ તમે જોઈ શકો. તમારી જે પણ પ્રથમ પરીક્ષા રહેશે એના માટેનો એ સમય, પછી એના માર્ક્સ, ક્વેશ્ચન કેટલા હશે અને કયા માધ્યમની અંદર હશે એ અહીંયા માહિતી તમને આપેલી છે. ટોટલ પ્રશ્ન 100 રહેશે અને એના 100 માર્ક્સ રહેશે. 60 મિનિટ 1 કલાકનો સમય આપશે. અને જે પણ આપણે મેઇન જે પણ એક્ઝામ હોય છે એની એક્ઝામ એ 160 પ્રશ્ન રહેશે અને 200 માર્ક્સ રહેવાના છે. 125 મિનિટનો છે તમને સમય આપવામાં આવશે. અંગ્રેજીની અંદર રહેશે કે કેમાં રહેશે એ માહિતી અહીંયા તમે જોઈ શકો છો. પ્રથમ છે 40 પ્રશ્ન અને એના 50 માર્ક્સ. આ પ્રમાણે મિત્રો અહીંયા અલગ અલગ ક્રાઇટેરિયા છે તમને જોવા મળે છે. તો અહીંયા શું શું પૂછવામાં આવશે બધી માહિતી પણ અહીંયા આપેલી છે. ક્યાં કેટલી જગ્યા છે એ માહિતી પણ અહીંયા આપેલી છે. અને ક્યાં એક્ઝામ કઈ ભાષામાં લેવામાં આવશે એ માહિતી પણ અહીંયા આપેલી છે. હિન્દી, અંગ્રેજી, પછી ગુજરાતનું તો ગુજરાતી ટોટલ કેટલી જગ્યાઓ છે બધી માહિતી છે અહીંયા તમને જોવા મળી જશે. તો ખાસ કરીને નોટિફિકેશન તમે મેળવી લેજો. નોટિફિકેશન છે તમને આપણા ટેલિગ્રામ ચેનલ પર મળી જાય છે. ટેલિગ્રામ ચેનલમાં જોડાવા માટે લિંક છે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. તો તમામ મિત્રો જોડાવાનું ભૂલતા નહીં. વિડીયો પસંદ આવે
તો વિડીયોને એક લાઇક કરી દેજો અને બધા ચેનલ પર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીશું નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.